નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે હું વણોડા ગામની અંદર ગોવિંદભાઈ પટેલના ફાર્મ ઉપર છું અને આ ફાર્મની અંદર તમે જોઈ શકો છો વંતારા એન્ડ વેલ્સનનું અલગ અલગ પ્રોડક્ટ્સ, જેમાં બાયો એનપીકે જે છે આપણું બલવાન એનપીકે, તે એની સાથે જ મિક્સ ખોરનો ઉપયોગ થયેલો છે સમ્રાટ, અને ત્યારબાદ ઝીંકનો પણ ઉપયોગ કરેલો છે. તો આજે આપણી સાથે લાઈવ ગોવિંદભાઈ અવેલેબલ છે, તો એમની પાસેથી જ આપણી આ પ્રોડક્ટનો અનુભવ લઈએ. નમસ્કાર ગોવિંદભાઈ. નમસ્કાર. તમે જે વેલ્સન એન્ડ વંતારાની પ્રોડક્ટ યુઝ કરી છે, તો જરા એનો અનુભવ તમારી આ તમાકુને લઈને શેર કરજો જરા. આ ખેતર મારું 2 વીઘો છે, 1 એકર. ઓકે. એમાં મેં સમર્થ ખોર આવે છે, સમ્રાટ ખોર એ 12 થેલી નાખે છે. 12 થેલી યુઝ કરેલો છે અને એનપીકે 2 નાખ્યા છે. બલવાન એનપીકે 2 ઉપયોગ કરેલો છે. અને 10 કિલો ઝીંક. 10 કિલો ઝીંકનો ઉપયોગ પર વીઘાએ. હા, પર વીઘે 10 કિલો જે એક વીઘે 5 જ કિલો જોઈએ. 1 વીઘે 5 કિલો. બરાબર. 10 કિલો જ જોઈએ આપણે. 10 કિલો એમને યુઝ કરેલું છે. ઓકે. તો તમે આ તમાકુ જોઈને, બરાબર, તમે જે વર્ષોથી ખેતી કરો છો, આ 62 દિવસ થયા તમાકુને. 62 દિવસની આ તમાકુ છે. તમે જોઈ શકો છો તમાકુના પાન, તમાકુની સાઈઝ. ઓકે. આ જાડું થવા પાછળનું કારણ શું? આ ઝીંક, જે ઝીંક તમે 1 વીઘે 5 કિલો યુઝ કરેલું છે. ઓકે. આ ઝીંક નું રિઝલ્ટ તમે જોઈ શકો છો. જાડાઈ અને તમાકુની અંદર એ જ વસ્તુ મેટર કરતી હોય છે, કારણ કે એનાથી વજન પકડાતું હોય છે. તમે જોઈ શકો દરેક પાનની લંબાઈ. ઓકે. દરેક પાન એકદમ જબરજસ્ત થયેલા છે. તો બીજા ખેડૂતોને તમારે શું સલાહ છે? વેલ્સન એન્ડ વંતારાની આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે નહીં? વાપરવી જોઈએ. બીજી વસ્તુ કોઈ યુરિયા, એએસપી એ બધું ઓછું કરીને આ જ વસ્તુ ઓર્ગેનિક મેટર નાખીએ તો આપણી જમીન સુધરે અને આપણો પાક 1.5 ગણો તો થાય જ. મારી ગણતરી છે આ 50 થી 55 મણ માર વીઘે નીકળશે તમાકુ. રાઈટ. તમે ટોટલ કેટલા વીઘા માટે આ પ્રોડક્ટ ખરીદી હતી? 15 વીઘા માટે. 15 વીઘા માટે, જેમાં 65 થેલી મેં ખોર રાખ્યો સમ્રાટનો અને 15 વીઘાનું એક એનપીકે નાખ્યું. મતલબ 15 એનપીકે અને એના પછી એમને 65 સમ્રાટ ખોર અને ઝીંક કેટલું વાપર્યું તમે? ઝીંક એ 15 75 એટલે 4 બેગ વાપરી. 4 બેગ એમને ઝીંક પણ વાપરેલું છે. તો આ પરિણામ આપણે એમના ખેતરની અંદર જોઈ શકીએ છીએ. તો તમામ ખેડૂત મિત્રો જે પણ તમાકુ ખેતી કરતા હોય, આ 19 નંબર તમાકુની અંદર આ તમે આ પરિણામ જોઈ શકો છો. તો બધા જ લોકોને સલાહ છે કે તમે આ વસ્તુ ઉપયોગ કરો. તમારો અનુભવ કોઈ લેવો હોય તો તમારો